પરમ પૂજ્ય 1008 શ્રી જ્યોતિનાથજી મહારાજ દ્વારા બાંગ્લાદેશ હોય અથવા તો બીજા અલગ અલગ દેશોમાં થતા અને દેશની અંદર થતા હિન્દુઓ પર અને દેવસ્થાનો પર થતા અત્યાચાર અને દમનકારીની નીતિ માટે ખરેખર સરકાર અને હિન્દુઓએ ખરેખર જાગવાની જરૂર છે એ વાત ઉપર ભાર મૂકી અને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે પરેશ પંડ્યા તિલકવાડા। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા। હાલની જે પ્રવર્તમાન પરિસ્થિતિ આપણા પડોશી દેશ બાંગ્લાદેશમાં છે તે ખૂબ દયનીય અને દુઃખદ છે, કારણ કે જ્યારથી એક બળવો થયો અને તેમાં શેખ હસીનાએ ભાગવું પડ્યું ત્યારથી સીધું જો કોઈની પર દમન થતું હોય તો તે સનાતનીઓ પર થાય છે કે એટલે હિન્દુઓ પર થાય છે। હિન્દુઓના મંદિરો પર હુમલા થાય છે, છતાં હિન્દુઓના મંદિરના પૂજારી અને તેના આસિસ્ટન્ટની ધરપકડ કરવામાં આવે છે। ખોટી રીતે દમન એક સતત ચાલતું પ્રક્રિયા છે। હું તો ભારત સરકારને આ માધ્યમથી વિનંતી કરું કે આ બાબતે કાર્યવાહી કરવામાં આવે અને ક્યાંય પણ આ લોકોને બક્ષવાની જરૂર નથી, બધાએ જ જાગવાની જરૂર છે। કારણ કે સમાજમાં આંતરરાષ્ટ્રીય લેવલ પર તમે કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે કે પછી તમે જુઓ બાંગ્લાદેશ છે, બેઝિકલી એક આયોજનપૂર્વક ને એક વ્યવસ્થિત ષડયંત્ર મુજબ સનાતનીઓ પર સતત પ્રહારો થાય છે અને આ સાખવા યોગ્ય નથી। આને બાબતે જરૂર પડે તો યુનોના સેક્રેટરીએટને કમ્પ્લેન કરવી જોઈએ અને જે જ્યાં જરૂર પડતી હોય ત્યાં આ બાબતે ધ્યાન દોરવું જોઈએ, કારણ કે આ આપણા જ ભાઈઓ જે લોકો પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, ઇન્ડોનેશિયા હોય, ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય ત્યાં દમનના ભોગ બનતા હોય તો આની બાબતે આપણે જાગવાની જરૂર છે। કારણ કે આ એક સોચી સમજી ચાલ છે ને આના પછીનું ટાર્ગેટ મોરેશિયસ કે મલેશિયા દેખાય છે મને। તો સરકાર જાગે, સાથે સાથે આપણા દેશના હિન્દુઓ પણ જાગે તેવી મારી વિનંતી છે। આપણા સનાતનીઓએ જાગવાની જરૂર છે, આપણે પણ અવાજ બુલંદ કરવો પડશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।